ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કોમોર્બિડિટી લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે કે કાશ્યપ સંહિતામાં સ્તન્ય દૃષ્ટિનું વર્ણન કઈ રીતે કર્યું છે આચાર્ય. તેની અંદર જે મિલ્ક છે એનો જે ટેસ્ટ છે અથવા એનો જે કલર છે અથવા એનું જે કોમ્પ્લેક્શન છે એના આધારે બાળકમાં કયા કયા ફીચર્સ જોવા મળશે એનું જે છે વર્ણન એમાં કર્યું છે. જો ટાઈપ ઓફ મિલ્ક મધુર એટલે કે સ્વીટ ટેસ્ટનું હોય તો યુરિન અને ફિસિસનું આઉટપુટ શું થાય છે, વધે છે. જો કસાય સ્વાદનું હોય, કસાય જે છે રસ હોય, તો આઉટપુટ યુરિન અને ફિસિસનું શું થાય છે, ઘટે છે. તો મધુરમાં શું થાય, વધે છે. કસાયની અંદર શું થાય છે, આઉટપુટ ઘટે છે. ત્યારબાદ વાત કરીએ તો જો તેલ વર્ણ હોય, કોમ્પ્લેક્શન જો તેલ વર્ણનું હોય તો બાળક જે છે બલવાન બને છે. ગુડ વાઇગોર એન્ડ જે છે સ્ટ્રેન્થ પ્રાપ્ત થાય છે. જો ઘૃત વર્ણનો હોય દૂધ તો પછી મહાધનવાન બને છે, વેરી રીચ. જો ધૂમ વર્ણનું હોય મિલ્ક, બ્રેસ્ટ ફીડ, તો જે છે યશસ્વી બને છે, વેરી ફેમસ થાય છે. તો કાશ્યપ સંહિતામાં શું કર્યું તો કે અમુક જે છે બ્રેસ્ટ મિલ્કના વર્ણ, બ્રેસ્ટ મિલ્કના રસ, એના આધારે બાળકની અંદર કેવી કેવી ઇફેક્ટ જોવા મળશે એના આધારે એમને વર્ણન કર્યું. મધુર હોય તો યુરિન આઉટપુટ વધશે, કસાય હોય તો પાછું ઘટશે, તૈલ વર્ણ હોય તો બલવાન બનશે, પછી ઘૃત વર્ણ હોય તો ધનવાન બનશે. આપણે કહીએ કે ઘી પીવે એ ધનવાન કહેવાય, એ ઉપરથી યાદ કરવાનું. તેલ તો ચલો સસ્તું હોય પરંતુ ઘી પીવે એ ધનવાન કહેવાય. ચલો પછી ધૂમ વર્ણ એટલે જે છે યશસ્વી. આ ધૂમ વર્ણને કઈ રીતે યાદ રાખશો તો કે જે ધૂમ વર્ણ એટલે કે ધુમાડો, ચાલો એવું યાદ રાખો. તો ધુમાડો શું છે તો કે જે મોટી મોટી ગાડીઓ હોય મોંઘી મોંઘી, એની અંદરથી શું બધા કાઢે, ધનવાનો ધુમાડા કાઢે, તો એ યશસ્વી બનશે, વેરી ફેમસ બનશે. એ રીતના યાદ રાખવું શકાય. હવે બીજી એક વાત કરી લઈએ, ગ્રહ દૃષ્ટિ સ્તન્ય. તો કે અમુક જે છે ગ્રહનું વર્ણન કરેલું છે અને એ ગ્રહ જે હોય જ્યારે હોય તો એની અંદર કયા ફીચર્સ હોય મિલ્કમાં એવા કયા ફીચર્સ જે છે હોય કે જેના કારણે આ ગ્રહનું આપણને રોગ થઈ શકે. આ જે છે શું છે, બાલ ગ્રહ છે. બધા અહીંયા જે લખેલા છે આ લાઈનમાં એ શું છે, બાલ ગ્રહ છે. એ જે છે એક પ્રકારના રોગ જ છે. તો જો મિલ્ક કટુ અને તિક્ત હોય તો શકુની જે છે બાલગ્રહ થઈ શકે છે. જો સાન્નિપાતિક જે છે સ્તન્ય દૃષ્ટિ હોય તો ષષ્ઠી ગ્રહ થઈ શકે. સાન્નિપાતિક દૃષ્ટિ હોય તો સ્કંદ ગ્રહ પણ થઈ શકે. અને મધુર અને કટુ જો હોય સ્વાદ તો પૂતના જે છે હોઈ શકે, બાલગ્રહ થઈ શકે છે. તો આ ફીચર જો મિલ્કના હોય તો આ બધા ડિસીઝ થઈ શકે, એવું આપણે યાદ રાખવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભિઘાત જ સ્તન્ય દૃષ્ટિ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.